એક દિવસ હું મારી ફોર્ચ્યુનર લઈને મારા વિસ્તારનું તમારી પાસે તો એક્ટિવા હતું, ફોર્ચ્યુનર ક્યાંથી? મારા વિસ્તારમાં રોડ બનાવવાની આવશ્યકતા હતી, એટલે ઉપરથી એની ગ્રાન્ટ પાસ થઈ. એટલે તમે ઈ ગ્રાન્ટના પૈસા તમારા પર્સનલ યુઝમાં વાપરી નાખ્યા એમ ને? ના, તો રોડ બનાવવાની આવશ્યકતા હતી, એટલે જ્યાં તમે રોડ બનાવો છો ત્યાં થોડું ખોદીને સળિયા લગાવીને. એટલે તમે એ સળિયાના પૈસા પચાવી પાડ્યા એમ ને? ના, એટલે જ્યારે આ પ્રોસેસ ચાલુ હતી ત્યારે અમને ખોદતી વખતે એક સોનાનો ઘડો મળી આવ્યો. એટલે એ તમે ગપચાવી લીધો એમ ને? પણ એ તમારે જમા કરાવી દેવો પડે, એના ઉપર તમારો કોઈ અધિકાર ન લાગે. મને ખબર છે, ઈ ધન હું સ્વીકારવાનો જ નહોતો, પણ પંચ ભેગું થયું અને પંચે મને સલાહ આપી કે નેતાજી, તમે અમારા વિસ્તાર માટે આટલું સારું કામ કરો છો તો આ ધન સ્વીકારો. એટલે આ ધન મેં સ્વીકાર્યું અને મારા માટે એક ફોર્ચ્યુનર કાર, 50 વીઘા જમીન અને એક પર્સનલ યુઝ માટે બંગલો બનાવડાવ્યો. ફોર્ચ્યુનર કેમ લીધી તમે? મારા વિસ્તારના લોકોના પ્રશ્ન હલ કરવા માટે મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ તાબડતોબ જવું પડે છે, એટલે પંચે મને સલાહ આપી કે નેતાજી, તમે ફોર્ચ્યુનર કાર વસાવો. એટલે મેં ફોર્ચ્યુનર કાર વસાવી. હા, એ તો બધું બરાબર, પણ તમે 50 વીઘા જમીન કેમ વસાવી? મારી પાસે એક વેત પણ જમીન નહોતી, એટલે હું ખેડૂતોનો પ્રશ્ન કઈ રીતે સમજી શકું, એટલે મેં 50 વીઘા જમીન લીધી અને હવે ત્યાં દર વર્ષે હું ખેતી કરું છું અને સમજું છું કે ખેડૂતોની પરિસ્થિતિ આ વર્ષે કેવી છે, વરસાદ કેવો થયો છે, સારો થયો છે, ખરાબ થયો છે, પાક કેવો થયો છે. પણ આવડો મોટો બંગલો બનાવવાની શું જરૂર હતી? કપડાં ધોવા, વાસણ ધોવા, સોલાર પેનલ સાફ કરવા, ગાડી સાફ કરવા, એવા અલગ અલગ જાત જાતના કામ માટે 20 જણાને રાખ્યા છે અને તે 20 જણાને હું રોજગારી પૂરી પાડું છું. અને મારો તો એવો ટાર્ગેટ છે કે જ્યાં સુધી હું સત્તામાં છું ત્યાં સુધીમાં હું એક ફાર્મ હાઉસ અને એક વિલા વસાવું, જેથી હું દર મહિને 60 લોકોને રોજગારી પૂરી પાડીશ. અને આ બધું જ કરવાની સલાહ મને મારા પંચે આપી છે. આ પંચમાં છે કોણ, તમે મને જણાવશો નેતાજી? હા, મારા પપ્પા, મમ્મી, મોટા ભાઈ, ભાભી અને સગા કાકા. આ પંચમાં આ 5 લોકો છે.